જંગલમાં દેખાતા ખૂંખાર પ્રાણીઓ હવે ઘરના આંગણે આવી ચડ્યા। અમરેલી, ગીર અને ભાવનગરમાં સાવજે તો લોકોને હેરાન કરી જ દીધા છે અને તેવામાં હવે દીપડા પણ જંગલ વિસ્તાર છોડી પહેલા ખેતર સુધી પહોંચ્યા અને હવે તો ઘરની ડેલીએ દેકારો મચાવી રહ્યા છે। દીપડાના આતંકથી દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત ડરમાં છે। રાજ્યના 2 ઝોન બન્યા જંગલી પશુઓના અડ્ડા। સૌરાષ્ટ્રમાં સાવજના આંટા ફેરા। તો દક્ષિણ ગુજરાતમાં દીપડાનો ડર। સુરતમાં દીપડાએ કર્યો ગાયનો શિકાર। જેમ સૌરાષ્ટ્રમાં સિંહો અવારનવાર જોવા મળતા હોય છે, ક્યારેક માણસો પર હુમલા કરી ખોફ ફેલાવતા હોય છે, તેમ દક્ષિણ ગુજરાતમાં દીપડાની વધતી સંખ્યા અને કનડગતને લઈ નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં વન વિભાગ દ્વારા અવારનવાર પાંજરા ગોઠવી દીપડાઓનું રેસ્ક્યુ કરવામાં આવે છે। તેમાં વખતે પણ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં શિકારી દીપડાને શોધવા પાંજરા ગોઠવાયા। કામરેજના કરજણના માહ્યાવંશી ફળિયા નજીક અડધી રાત્રે દીપડાએ આતંક મચાવ્યો। તબેલામાં ઘૂસીને દીપડાએ ગીર ગાયનો શિકાર કર્યો અને મોતને ઘાટ ઉતારી। ગાય બાંધેલી હોવાથી બચી ન શકી, જોકે ગાયે બચવા માટે બૂમો પાડી। ગાયના અવાજથી પરિવારના સભ્યો જાગી ગયા અને ઘટના સ્થળે પહોંચ્યા, ત્યારે દીપડો ગાયના મૃતદેહને છોડીને ભાગી ગયો। આ શિકાર કર્યા બાદ પણ દીપડો આસપાસના વિસ્તારમાં જ ફરતો હોવાની આશંકાથી વન વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને સ્થાનિકોએ ડર પણ વ્યક્ત કર્યો છે, જેથી પાંજરા ગોઠવવામાં આવ્યા। શાળામાં પહોંચી ગયો શિકારી। નવસારીના ચીખલી તાલુકામાં અવારનવાર દીપડો આવી ચઢે છે, પરંતુ આ વખતે લોકો એટલે ચોંકી ગયા કારણ કે સામાન્ય રીતે ખેતરો ખૂંદતો દીપડો આ વખતે ચીખલીના મીણ કચ્છ ગામે પ્રાથમિક શાળા સુધી પહોંચી ગયો। રાતના સમયે દીપડાના આંટાફેરા સીસીટીવીમાં કેદ થતા વાલીઓ અને શિક્ષકોમાં ચિંતા વ્યાપી, કારણ કે આ શાળામાં ધોરણ 1 થી 8ના 130થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે, પરંતુ હાલ શાળામાં કામ ચાલતું હોવાથી અને રાતનો સમય હોવાથી કોઈની અવરજવર ન હતી। પરંતુ લોકો ડરમાં છે કે જ્યારે શાળાએ બાળકો જશે અને જો દીપડો ત્યાં હોય તો પછી શું થશે। આ દ્રશ્યો સામે આવ્યા બાદ વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો અને પાંજરું ગોઠવ્યું, પણ સવાલ એ છે કે કેમ માનવ વસ્તી તરફ આવી રહ્યા છે જંગલી પશુઓ। વિશેષજ્ઞો માને છે કે દક્ષિણ ગુજરાતમાં જંગલની ઘટતી જતી જમીન અને શિકાર નહીં મળવાના કારણે દીપડા હવે ગામડાઓ તરફ દોટ મૂકી રહ્યા છે। પશુ નહીં, માણસ પર હુમલો। દક્ષિણ ગુજરાતમાં દેકારો મચાવતા દીપડા હવે મધ્ય ગુજરાત સુધી આવી ચડ્યા। વડોદરા ગ્રામ્યમાં દીપડો લોકોને ડરાવી રહ્યો છે। વાઘોડિયાના ફ્લોડ ગામમાં સામાન્ય રીતે દીપડો દેખાતો હોય છે, ક્યારેક શિકારની શોધમાં તે ગામની ભાગોળે આવી ચડતો અને પશુઓને કોળીઓ બનાવતો, પરંતુ આ વખતે આ દીપડાએ માણસ પર હુમલો કરતા આખું ગામ ડરમાં છે અને રોષમાં પણ। ફલોડ ગામ દેવ નદી કાંઠા વિસ્તારમાં આવેલું છે, જેથી કોતરોમાં દીપડો રહેતો હોવાની લોકોને આશંકા છે, પણ ગામ લોકોએ ક્યારેય નહોતું વિચાર્યું કે દીપડો હવે માણસને પણ શિકાર બનાવી શકે છે। 8:30 થી 9ના ગાળાની અંદર ફલોડ ગામની અંદર દીપડો ઘૂસી ગયો હતો। હવે એ દીપડાએ ફલોડ ગામમાં 2 વ્યક્તિઓને ઈજાગ્રસ્ત પહોંચાડી છે ને અમે ઘણીવાર વન વિભાગને ને એ બધાને જાણ કરેલી છે, પણ એ કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં આવી નથી ને અત્યાર સુધી દીપડો તો લગભગ અમારા ગામમાં જે વાછેડા છે, પાળા છે નાના, એ બધાનું તો મારણ કર્યું જ છે, પણ આજે એને મનુષ્ય પર અટેક કર્યો છે। રાતના અંધારામાં ગામમાં આ દીપડો પ્રવેશ્યો। શિકારની શોધમાં આવેલ દીપડાએ ઘર આંગણે ઉભેલા 2 વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો। જીવ બચાવવા દીપડા સાથે બાથે પડેલા આધેડે પ્રતિકાર કર્યો તો તેમને શરીરે ઈજા પહોંચાડી, જો કે તેમની બૂમો સંભળાતા અન્ય લોકો પણ ત્યાં દોડી આવ્યા। ગામમાં ઉધમ મચાવતા દીપડાના કારણે ગામ લોકો સ્વરક્ષણ સામે લાકડી, દંડા લઈ અને દીપડાનો પીછો કરવા લાગ્યા, તો દીપડો ત્યાંથી દેવ નદીની કોતર તરફ ભાગી ગયો, પણ દીપડાએ 2 લોકોને લોહી લુહાણ કરી દીધા। આ વાત વાયુ વેગે પ્રસરી, ગામ આખું એકઠું થયું ને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા। બીજી તરફ વન વિભાગને જાણ કરાઈ। આઈને પહેલા જ એક સ્કૂલ પાસે રહે છે તેમની ઉપર હુમલો કર્યો છે, તેમના કાન ઘાયલ કર્યો છે કાનને, અને જેવો ગામમાં આવ્યો તો ગામમાં આવીને એક માણસ પર હુમલો કર્યો છે, તેમને હાથમાં કંઈ ફ્રેક્ચર થયું છે અને
બીજું કંઈક શરીર પર બી ઘા પાડ્યા છે, એમને ઈજા પહોંચીને ઘાયલ થઈ ગયા છે અને ગંભીર ઈજા થઈ છે. ને મને અમારા ગામ લોકોની એક જ માંગ છે કે સરકારશ્રીને કે આ દીપડાને વન સુરક્ષાવાળા આવે અને કંઈ પણ રીતે એને પકડવાનો પ્રયત્ન કરે, તેથી ગામના લોકો અને ગામના બાળકો સુરક્ષિત રહે. સામાન્ય રીતે પશુનું મારણ કરતો દીપડો હવે માણસ પર હુમલો કરવા લાગ્યો છે. દીપડાની આ હરકતને લઈ લોકો વિચારમાં પડી ગયા છે કે ક્યાંક આ દીપડો હવે માણસનો શિકાર ન કરે, કારણ કે વાઘોડિયાના ઇતિહાસમાં આ પ્રથમ આવી ઘટના છે, જેથી લોકો હવે બાળકોને એકલા બહાર મોકલતા ડરે છે. બીજી તરફ લોકોનો આક્ષેપ છે કે આ પહેલા પણ વન વિભાગને આવી ઘટનાઓની નોંધ લેવા કહ્યું છે, પરંતુ વન વિભાગ જાગતું નથી. ખરેખર વન વિભાગને આ બાબતે ખરેખર જોવું, તપાસ કરવી જોઈએ. છતાં પણ વન વિભાગને પહેલા પણ આવી રીતે અમે રજૂઆત કરી ચૂક્યા હતા. શું કોઈ માણસ મરી જશે ત્યારે આ લોકો આવી સેવા કરશે, પછી ત્યારે એને પહોંચને પૂરશે? મને કંઈ સમજાતું નથી. લોકોના રોષ અને દીપડાને પાંજરે પૂરવાની માંગ ઉઠતા વન વિભાગે પાંજરા મૂકીને રાહત અનુભવી છે. ઘરની બહાર દીપડાના આંટાફેરા. ગીરમાં જ્યાં સાવજ દેખાતા હોય ત્યાં હવે દીપડા પણ દેખાવા માંડ્યા છે. ઉના શહેર નજીક મારુતિનગર સોસાયટીમાં 2 દીપડા ઘૂસી આવતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો. ઘરના આંગણામાં દીપડો આંટાફેરા મારતો દેખાયો, જે સીસીટીવીમાં કેદ થયો. શિકારની શોધમાં દીપડો અલગ અલગ ગલીઓમાં ફરતો જોઈ શકાય છે, પરંતુ રહેણાંક મકાન નજીક દીપડાની અવરજવરથી સ્થાનિકોએ વન વિભાગ પાસે મદદનો હાથ લંબાવ્યો છે કે તાત્કાલિક કાર્યવાહી કરો, નહીતર કંઈ પણ થઈ શકે છે. 10 વર્ષના બાળકને ફાડી ખાધો. ભાવનગરના બામણિયા ગામમાં માનવભક્ષી દીપડાનો કાળો કેર. ઘાતકી હુમલામાં એક માસૂમ બાળકે જીવ ગુમાવ્યો. વન વિભાગ સામે પરિવારજનો, ગ્રામજનોમાં ભારે આક્રોશ છે, કારણ કે નિત્ય ગોંડલિયા 10 વર્ષનું બાળક સાંજના સમયે પોતાના ઘરેથી મોભિયાણા ગામ તરફની વાડીએ જતું હતું. આ સમયે દીપડો બાળકને વાડી વિસ્તારમાંથી ઉપાડી ગયો. પરિવારજનોને ખબર પડી તો તેઓએ શોધખોળ હાથ ધરી, પરંતુ બાળક ફાડી ખાધેલી હાલતમાં મળી આવ્યું, જેને લઈ વન વિભાગને પણ જાણ કરાઈ. 4 દિવસની મહેનત બાદ આખરે વન વિભાગને આ દીપડો મળી આવ્યો, જેને પાંજરે પૂરવામાં આવ્યો. જોકે તેને પકડવા માટે અલગ અલગ મશીનોની અને ટેકનોલોજીની પણ મદદ લેવામાં આવી હતી. આ દીપડો ઘટના સ્થળેથી 1.5 કિલોમીટર દૂર રામપરા સીમ વિસ્તારમાંથી પકડી પડાયો છે. ત્યારે ગામ લોકોએ વન વિભાગને કહ્યું છે કે આવી ઘટના ફરી ન બને તેનું ધ્યાન રાખજો. છોટાઉદેપુરમાં દીપડો કૂવામાં ખાબક્યો. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નારધા ગામે મોડી રાતના સમયે એક દીપડો અચાનક ખુલ્લા કૂવામાં ખાબક્યો, જેના પગલે વન વિભાગે ભારે જહેમત બાદ તેને સુરક્ષિત રીતે બહાર કાઢી પાંજરે પૂર્યો. દીપડો કૂવામાં પડ્યો હોવાની જાણ થતાં ઘટના સ્થળે ગ્રામજનોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. વન વિભાગની ટીમે તાત્કાલિક પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. દીપડાનું રેસ્ક્યુ કર્યા બાદ તેની જરૂરી સારવાર કરાવી ફરી જંગલમાં છોડી મુકાયો. છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય અને જંગલ સરહદી વિસ્તારોમાં વારંવાર દીપડા દેખાવાની ઘટનાઓ બનતી રહે છે, જેથી સ્થાનિકોમાં ભય પણ છે. પાંજરામાં પૂરાયેલો દીપડો ભાગ્યો. ઝઘડિયા વન વિભાગની ગંભીર બેદરકારી જોવા મળી. પાંજરામાં પૂરાયેલો દીપડો ભાગી ગયો અને 2 મહિલા મજૂરો પર હુમલો કરી દીધો. દીપડો નજીકની એક સોસાયટીમાં ઘૂસી ગયો, જ્યાં કામ કરી રહી હતી 2 મહિલાઓ, અને તેને બાનમાં લઈ લીધી. હુમલામાં બંને મહિલાઓને ઈજા પહોંચી અને તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડાઈ. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ, પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો. દીપડાને ફરી કાબૂમાં લેવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ઘટનાના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ગામની કોતરમાં શિકારીના ધામા. વડોદરાના સાવલી તાલુકામાં દીપડાની દહેશત જોવા મળી રહી છે. ભવાનીપુરા ગામમાં કોતર વિસ્તારમાં ફરી દીપડો દેખાયો છે. વિડીયો વાયરલ થતા ગ્રામજનો હવે ડરમાં છે કે ઘરની બહાર કેવી રીતે નીકળવું, ખેડૂતોએ ખેતર સુધી કેવી રીતે જવું, પશુપાલકોએ તેમના પશુને કેવી રીતે સાચવવા. દીપડાને પકડી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે. હાઈવે પર સાવજોની શાહી સવારી. ગીર સોમનાથમાં વેરાવળ રેન્જમાં સિંહ પરિવારની લટાર જોવા મળી. વન વિભાગની સતર્કતાથી સિંહ પરિવારને સુરક્ષિત રીતે હાઈવે પાર કરાવવામાં આવ્યો. સૂત્રાપાડા કુડીનાર હાઈવે પર 4 સિંહણો પોતાના બચ્ચાઓ સાથે માર્ગ પર આવી ચડી હતી. ત્યારે વન વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી. ટીમે થોડા સમય માટે વાહન વ્યવહાર રોકી સિંહ પરિવારને નિરાતે રસ્તો પાર કરાવ્યો.